થાય ડીએનએની અબજો નકલો મેળવવા માટે આ પદ્ધતિ વપરાય છે અને આ પદ્ધતિ કેરી બી મુલ્સ નામના વૈજ્ઞાનિકે લાગુ કરતા 104 કે વિશે એમઆરએનએ છે એનું ભાષાંતરણ આપણે અટકાવવું છે. આનું ભાષાંતરણ આપણે અટકાવવું છે. તો કોષના રક્ષણ માટેની ક્રિયાવિધિ છે અને હવે પારજનની પ્રાણી ટ્રાન્સજેનિક સજીવો એમાં બનાવવા માટે ઉપયોગમાં. તો તમને ખબર છે આ એમઆરએનએનું ભાષાંતરણ અટકાવવા માટે પેલા તમાકુના છોડની અંદર સૂત્રકૃમિમાં મેલિનોગાયનિન કોગ્નોસિયાનું ચેપ લાગે છે ને તેની અંદર આરએનએ અંતઃક્ષેપણ પદ્ધતિ વાપરીએ છીએ જે સુકોષ કેન્દ્રીય કોષો છે એને સુરક્ષા માટેની પદ્ધતિ અને એની અંદર ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સર્જાય છે અને એવે એમઆરએનએનો પૂરક હોય એવે શૃંખલા આવીને જોડાઈ જાય એમઆરએનએ સાથે અને એમઆરએનએનું ભાષાંતરણ અટકાવશે. બરાબર, મતલબ કે આ આરએનએ ઇન્ટરફેરન્સ
મળે કે આરએનએ અંતઃક્ષેપણ પદ્ધતિ એક એવી છે જે એમઆરએનએ નું ભાષાંતર અટકાવવા માટે ઉપયોગી. બરાબર? એટલે આની અંદર કલકત્તા 105 અહીં આગળ રંગસૂત્ર આલ્યું છે. તમને ખબર છે કે બે રંગસૂત્રિકા એક કલર સૂત્ર એને જોડતો હોય એને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. એટલે આ સેન્ટ્રોમિયર હોય એની પર બે કાઇનેટોકોર્સ તરીકે ઓળખાતી તક્તિમય રચના અને એની જોડે ત્રાકતંતુઓ જોડાય એટલે આ સેન્ટ્રોમિયર છે તો પાકું માં સેન્ટ્રોમિયર વાળા બે વિકલ્પ છે. હવે રંગસૂત્રોનો છેડાવાળો ભાગ હોય તો એને ટેલોમિયર તરીકે ઓળખાય. તો સેન્ટ્રોમિયર અને ટેલોમિયર આવ્યો. યાદ રાખજો રંગસૂત્રનો છેડાનો ભાગ હોય ને એને ટેલોમિયર કહેવાય. એટલે આપણો જવાબ આવશે 2. આગળ 106 અહીંયા આગળ કોષ ચક્રની આકૃતિ છે. તમને ખબર છે કોષ ચક્રમાં કે એની અંદર કોષ ચક્ર હોય આવે કોષ ચક્રના 3 તબક્કા કોષ ચક્રના 2 તબક્કા છે. એક આંતરાવસ્થા હોય આંતરાવસ્થા કોષ પોતાનો મોટો સમય આંતરાવસ્થામાંથી પસાર કરે 90% જેટલો સમય અને અહીં આગળ કોષ વિભાજન પામવા માટેની તૈયારીઓ કરે છે. આની અંદર 3 તબક્કા હતા જીવન એસ અને G2. જીવનની અંદર કોષમાં વૃદ્ધિ થાય આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો. ત્રણે તબક્કામાં પ્રોટીન તો બનવાનું છે અને અહીં ડીએનએ નું સ્વયંજનન થવાનું ડીએનએ ડબલ બનવાના એસ તબક્કામાં. તો ડીએનએ સ્વયંજનન માટેના ઉત્સેચકો માટેનું પ્રોટીન બને. એસ તબક્કામાં ડીએનએ નું સ્વયંજનન થાય અને તારા કેન્દ્રના એકમો બેવડાય. અહીં ડીએનએ નું સ્વયંજનન અટકે અને પ્રોટીન ટ્યુબ્યુલિન નામનું પ્રોટીન બને જે ત્રાકતંતુઓ બનાવવા કામમાં આવશે. અહીં આગળ કીધું છે નીચે આપેલી આકૃતિમાં સુકોષ કેન્દ્રિત કોષમાં કોષ ચક્ર આપેલું છે. એની અંદર જીવન તબક્કો એની અંદર થતી પ્રવૃત્તિ શોધવાની છે. તો જીવન તબક્કામાં તો કોષની વૃદ્ધિ થવાની. ડીએનએ નું સ્વયંજનન એસ તબક્કામાં સમસૂત્રિત વિભાજન ત્રાકતંતુની રચના છે એ G2 તબક્કામાં. અને કોષ કેન્દ્ર પટલ તૂટે અદૃશ્ય થાય એ તો ભાઈ કોષ વિભાજન આવ્યા છે ને. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન પછી કોષ રસનું વિભાજન અને કોષ કેન્દ્ર એકમાંથી 2 બનાવવા માટે 4 તબક્કા છે. પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમાં પૂર્વાવસ્થાનો અંત આવે ત્યારે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય. મને કે આપણો જવાબ છે પહેલો એ આવશે. આગળ 107 ન્યુસન તંત્રીય અનુક્રમણ. એની અંદર શું સાચું છે એ શોધવાનું છે કે નવા જૈવ સમાજની સ્થાપના પ્રાકૃતિક તબક્કામાં ખૂબ જ ઝડપી થાય. પ્રાથમિક તબક્કામાં પ્રાથમિક તબક્કો હોય ને તો બહુ ધીમો થાય એટલે એ તો ખોટું જ. પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર સતત રહે ખરા પણ સતત બદલાતા રહે એટલે એ પણ ના આવવું જોઈએ. ફેરફારો જે સમાજના પર્યાવરણ સાથે સંતુલિત હોય એને નજીક દોરી જાય સાચી વાત, પણ એને પાયાની જાત કહેવાય ના. પર્યાવરણને સંતુલિત હોય એવી દોરી જાય એને ચરમ અવસ્થા કહેવાય એટલે એ ખોટું. મતલબ છેલ્લો વિકલ્પ આપણો સાચો કે ક્રમિક અને અનુમાનિત ફેરફારો આપેલા વિસ્તારમાં જાતિ બંધારણમાં જોવા મળે એટલે આપણો ચોથો વિકલ્પ સાચો. 108માં જુઓ કે આગળ નીચેનામાંથી કયા તત્વો વનસ્પતિના અંતઃસ્ત્રાવ ઓક્સિજનના સંશ્લેષણ માટે જરૂરી. આ 11મું ધોરણ અને 12મું ચેપ્ટર છે. એની અંદર ઝીંક તત્વ જે લઘુ પોષક તત્વ છે અને એમાં તમને કીધેલું કે હવે ઓક્સિજન એવો અંતઃસ્ત્રાવ વનસ્પતિનો જેમ કે IAA ઇન્ડોર એસિટિક એસિડ એના સંશ્લેષણ માટે જરૂરી. એટલે ઓક્સિજનના સંશ્લેષણ માટે ઝીંક જોઈશે. આગળ વાત કરીએ 109 કે એ કોલાઈ બેક્ટેરિયા છે એમાં ઓપરેટર જનીન સાથે જોડાય. તમને ખબર હશે કે આધારીનો ડીએનએ ની એક શૃંખલા આપી છે. આવે સાંકેતિક શૃંખલા આવે સામે બીજી શૃંખલા. અહીંયા આગળ પ્રમોટર આ નિયામકી જનીન આયસ, પછી પ્રમોટર જનીન P, ઓપરેટર સાઇટ O અને આગળ બંધારણીય જનીન. હવે આ બંધારણીય જનીન છે એને આપણે સિન્ટ્રોન તરીકે ઓળખીએ. એમાં આદિકોષ કેન્દ્રી હોય ને ત્યારે પોલિસિન્ટ્રોમિક જનીન મતલબ કે જનીનો વધારે આવેલા છે. આ બધાનું જેમ કે ZY A લેક ઓપેરોની યાદ કરો. આ બધાનું નિયમન કરવા માટે એક
નિયામકી જનીન આઈ, એક પ્રમોટર અને ઓપરેટર સાઇટ આવે છે. પણ જ્યારે સુકોષ કેન્દ્રિત સજીવ હોય ને તો એ ઘણી બંધારણીય જનીન એક મોનોસિન્ટ્રોમિક જનીન, એક જનીનનું નિયંત્રણ કરવા માટે એક નિયામકી જનીન આઈ, એક પ્રમોટર પી અને ઓપરેટર સાઇટ ઓ. હવે તમને ખબર છે કે નિયામકી જનીન આઈ છે એ પહેલા એક mRNA બનાવે, DNA નો ખંડ છે, અને હવે આ બનાવશે પ્રોટીન, અને એ પ્રોટીન ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય એટલે પેલો RNA પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય જ નહીં, અને આ જનીન છે એનું પ્રત્યાંકન અટકે, એમ RNA ના બને. આવે સ્વિચ ખોલવી પડે. સ્વિચ ખોલવા માટે કોઈ પ્રેરક પદાર્થ ઉમેરવો પડે, અને પ્રેરક પદાર્થ તરીકે કોઈ પદાર્થ કે કોઈ અંતઃસ્ત્રાવ હોઈ શકે. અહીંયા આગળ પ્રશ્ન એવો છે આપણને કે એ કોલા બેક્ટેરિયા છે એમાં ઓપરેટર જનીન આવે, ખાલી જગ્યા સાથે જોડાય, તો તમને ખબર છે કે નિયામકી જનીન છે અથવા નિગ્રાહી પ્રોટીન એની સાથે જોડાય છે અને પ્રત્યાંકનને ભંગ કરે છે. તો આપણે પહેલો વિકલ્પ વાંચીએ કે પ્રેરક જનીન સાથે બંધારણીય જનીનના પ્રત્યાંકનની શરૂઆત થાય. પ્રેરક જનીન એટલે પહેલો છે એ નહીં આવે. નિગ્રાહક પ્રોટીન જે નિયામકી જનીન આઈએ ઉત્પન્ન કર્યું એ છે, એટલે નિગ્રાહી પ્રોટીન સાથે બંધારણીય જનીનનું પ્રત્યાંકન બંધ કરવા માટે. તો આની અંદર બોમ્બે જવાબ આવો જોઈએ. કારણ કે જે નિગ્રાહી પ્રોટીન જો ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય અને પ્રત્યાંકન અટકાવવાનું કામ કરે છે. બરાબર, આગળ વાત કરીએ. 110 એમ કે ફેબેસી કુળ કીધા છે. આપણે 3 કુળ છે એનસીઆરટી સિલેબસમાં, ફેબેસી, સોલોનેસી અને લિલિએસી. આની વસ્તુ યાદ રાખી લેજો કે ફેબેસી અને સોલોનેસી છે ને એ દ્વિદળીના કુળ છે, અને લિલિએસી એક દળીના કુળ. ફેબેસી છે એની અંદર આપણે G1 સ્ત્રી કેસર એક હોય છે, સોલોનેસીમાં G2 અને લિલિએસીમાં G3. જે ફેબેસી કુળ છે એની અંદર વાલ વટાણાનું કુળ કહેવાય દ્વિદળી, સોલોનેસી કુળ બટાકાનું કુળ, અને લિલિએસી શાકભાજીનું કુળ. આટલું યાદ રાખજો. ફેબેસી કુળ છે એની અંદર પેલા પતંગી આકારમાં આવે છે અને અનિયમિત આવે છે. સોલોનેસી કુળ છે એમાં દલ લગ્ન પુ કેસર આવે છે, અને લિલિએસી કુળમાં પરિપુષ્પ સંલગ્ન પુ કેસર આવે છે. એવી ફેબેસી કુળ કીધા છે. ફેબેસી કુળ એટલે આપણે એક તો ચણા આવશે, અડદ આવશે, મગ આવશે, બટાકા સોલોનેસી છે, ઇન્ડિગો ફેરા નહીં આવે, વટાણા આવશે, તમાકુ આવે છે. મતલબ કે 5 આવે છે. એટલે આપણો જવાબ આવશે અહીંયા ઘડી 5 આવશે. એટલે 110મો પ્રશ્ન છે. એટલે 110મો 6 અને ઇન્ડિગો ફેરાય આવે છે. એટલે ટોટલ 6 આવશે. એટલે આપણો જવાબ આવશે બોમ્બે 6. આગળ 111મો પ્રશ્ન. પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન શેમાં જોવા મળે? પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન છે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા છે, પ્રકાશ તબક્કો અને જૈવ સંશ્લેષણ. એમાં પ્રકાશ તબક્કામાં પાછા 2 આવે છે, ચક્રીય અને અચક્રીય આવે છે. એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એવો થાઇલેકોઇડ હોય, આ થાઇલેકોઇડ છે, અને હવે આંતરગ્રેનમ પટલમાં PS1 છે. એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આંતરગ્રેનમ પટલમાં થાય. જ્યારે PS2 છે એ વૈયા અને PS1 બંને આવશે થાઇલેકોઇડના પટલ પર, અને એગ્રી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય. જ્યારે એવી 680 નેનોમીટરની તરંગલંબાઈ અથડાય એટલે PS2 નું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય, 4 શક્તિસભર ઉત્તેજિત ઇલેક્ટ્રોન મુક્ત કરે. અને જોડે એક પ્રક્રિયા એ પ્રેરે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન કરે, અને થાઇલેકોઇડના પોલાણમાં પાણીના 4 અણુઓ તોડી 4H+ અને 4OH- આયન બનાવે. મતલબ કે પાણીનું અણુ તોડવું હોય ત્યારે PS2 ની શક્તિ અથવા તો 680 નેનોમીટરની તરંગ લંબાઈ અને અમુક ખનિજ તત્વ જેમ કે Ca+2, Mn+2 અને Cl- જેવા ખનિજ તત્વો ભાગ લે. અને અગર પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન કરવા માટે નંબર 2 PS2 પ્રક્રિયા કેન્દ્ર ભાગ લે. મને 2 જવાબ આવશે. આગળ વાત કરીએ 112 ફાઇટોહાર્મોન. એના માટેની નીચેની માહિતી વાંચવાની છે.
ફાઇટોહાર્મોન. તેઓ સફરજન પહેલાં પહેલી આ ખબર હોવી જોઈએ કે ફાઇટોહાર્મોન છે એવો એક છે શું મત તો ફાઇટોહાર્મોન છે એવે જિબ્રેલિન અંતઃસ્ત્રાવ છે. જિબ્રેલિન મત તો જિબ્રેલિનનું કામ આ કાર્ય તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે સફરજન જેવો ફળ હોય એનું વિસ્તરણ પ્રેરે, મોટા કરે અને આકારમાં સુધારો કરે. આશા ઉદ્યોગમાં માલ્ટિનની પ્રક્રિયામાં અને જનનિક વાનસ જે નાની વનસ્પતિ હોય એને ઊંચી ફેરવે, જનનિક બંધારણ બદલ્યા વગર. એટલે આ ત્રણ કામ જિબ્રેલિનના છે. અને આગળ જવાબ આવશે બોમ્બે. આગળ વાત કરીએ 113. નીચેનામાંથી કયા જૂથની વનસ્પતિ એવે બીજાણુ ઉત્પન્ન કરે છે? બીજાણુ ઉત્પન્ન કરે નીચલી કક્ષાની વનસ્પતિ છે એ વયા કરતી હોય છે. 113. અથવા વાત કરીએ સપુષ્પી વનસ્પતિ એ નહીં આવે. ખુલ્લા બીજધારી અનાવૃત આવશે. અને અપુષ્પી વનસ્પતિમાંથી એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી ત્રણેય આવે છે. અને એકાંગીમાં તો બેક્ટેરિયા, લીલ, ફૂગ અને લાયકેન આવે છે. એટલે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી એટલે તમને ખબર હશે કે દ્વિઅંગી વનસ્પતિ આવે. દ્વિઅંગી વનસ્પતિ એટલે જેમાં પ્રકાંડ અને પર્ણ પહેલી જ જમીન ઉપર આવવા પ્રયત્ન કરેલો એવી વનસ્પતિ દ્વિઅંગી આવે. અને દ્વિઅંગી વનસ્પતિ છે એને ઉભયજીવી કહેવાય. ઝરણાના કિનારે જોવા મળે. સૌ પ્રથમ પેશીવાળી ખરી પણ વાહક પેશીનો એમાં અભાવ હતો. અને સૌ પ્રથમ ભ્રૂણધારી આદિ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય. એટલે એ દ્વિઅંગી જવાબ આવવો જોઈએ પણ દ્વિઅંગી નહીં આવ્યો, એની જગ્યાએ શબ્દ બદલ્યો છે. વનસ્પતિ સૃષ્ટિને ઉભયજીવી આવ્યું છે. હવે આગળ વાત કરીએ 114. મેન્ડેલ દ્વારા અભ્યાસ કરાયેલા નીચેનામાંથી કયા લક્ષણો પ્રભાવી જોવા મળેલા? પ્રભાવી તમને ખબર છે ટોટલ 7 લક્ષણો પસંદ કરેલા મેન્ડેલ. 7 લક્ષણોમાં વાત કરીએ તો એક તો વનસ્પતિની ઊંચાઈ, પછી બીજનો રંગ અને બીજનો આકાર, પુષ્પનો રંગ અને પુષ્પનો આકાર, પુષ્પનું સ્થાન. પછી 5 પદ્યા છઠ્ઠો સિંગનો રંગ અને સિંગનો આકાર. આ 7 લક્ષણો પસંદ કરેલા. બધાને લક્ષણોની બે અભિવ્યક્તિ હતી. પ્રભાવી અને પ્રચ્છન્ન. ઊંચાઈમાં ઊંચો છોડ પ્રભાવી છે, નીચો છોડ પ્રચ્છન્ન છે. બીજના રંગમાં વાત કરીએ પીળો રંગ પ્રભાવી, લીલો રંગ પ્રચ્છન્ન. આકારમાં વાત કરીએ ગોળ આકાર પ્રભાવી, ખરબચડો આકાર પ્રચ્છન્ન. પુષ્પના રંગમાં વાત કરીએ તો જાંબલી રંગ છે એ પ્રભાવી, સફેદ રંગ છે એ પ્રચ્છન્ન છે. જ્યારે પુષ્પના સ્થાનમાં વાત કરીએ પક્ષકલિકામાં છે એ પ્રભાવી, અગ્રકલિકામાં પ્રચ્છન્ન. સિંગના રંગમાં લીલો રંગ પ્રભાવી, પીળો રંગ પ્રચ્છન્ન. અને સિંગના આકારમાં ફૂલેલી છે સિંગ એ પ્રભાવી અને ખરબચડી છે એ પ્રચ્છન્ન. એટલે આની અંદર પ્રભાવી લક્ષણમાં વાત કરીએ બીજનો લીલો રંગ ના પીળો રંગ આની, પુષ્પનો અગ્રીય સ્થિતિ ને કક્ષીય સ્થિતિ આવે, સિંગનો લીલો રંગ આ હાજુ અને ખરબચડી બીજ નહીં ગોળ બીજ આવશે. એટલે આની અંદર જવાબ આવશે આવો કલકત્તા આવશે. ક્લિયર? આગળ વાત કરીએ 114. 115. ચલો અહીં આગળ આપ્યું છે વાનસ્પતિક પ્રજનન. એટલે કે મતલબ કે એવું કીધું છે કે વનસ્પતિના કોઈ અંગો એવા નવા છોડનું નિર્માણ કરે એની વિશે વાત આલી છે. એને વાનસ્પતિક પ્રસર્જકો કહેવાય. ચોપડીમાં બેઠી લેટી છે. તમને ખબર બટાકા છે એની અંદર આંખ, એની અંદર નવી કૂંપણો ફૂટે અને નવો છોડ બનાવે. આદુ છે એની અંદર ગાંઠા મૂળ્યા આદુ અને હળદરમાં. રામબાણ છે એની અંદર પ્રકલિકા જોવા મળે જે પર્ણની કક્ષકલિકામાં ખોરાકનો સંચય કરી અને બનાવે. પાનફૂટીમાં પર્ણની કલિકાઓમાં નવો કૂંપણો ફૂટે નવો છોડ બનાવે. અને વોટર હાયનથી મતલબ કે જળકુંભી અને એની અંદર તો ભૂસ્તારિકા રચના. મતલબ કે આપણો જવાબ સી આવશે, કલકત્તા આવશે. બરાબર? એટલે આની અંદર જવાબ આવશે આપણો સી, કલકત્તા. વાત કરીએ આપણે 116.
કાર્બન ડાયોક્સાઇડ મુક્ત ના થાય. તો આપણને ખબર છે અજારક શ્વસન હોય ને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત ના થાય. અજારક શ્વસન બે છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બધા સજીવોમાં બને છે. મતલબ ગ્લાયકોલિસિસ છે એ દરેક સજીવોમાં થવાની છે. પાયરુવિક એસિડ બને એના બે રસ્તા. ઓક્સિજન મળે તો રસ્તો અલગ ને ના મળે તો રસ્તો અલગ. જો ના મળે તો અજારક શ્વસનમાં જાય. પણ અજારક શ્વસન હોય તો એ પાછા ધ્યાનથી સાંભળજો કે એના બે રસ્તા છે. એ વનસ્પતિ માધ્યમ છે, પ્રાણીજ માધ્યમ છે. જો વનસ્પતિ માધ્યમ હોય અને ઓક્સિજન ના મળતો હોય અજારક શ્વસનમાં, ઓક્સિજન ના મળે અને વનસ્પતિ હોય તે હવે આલ્કોહોલ બનાવવા જાય, આલ્કોહોલિક આથો, અને આની અંદર બે અણુ કાર્બન ડાયોક્સાઇડના સર્જાય અને બે એટીપી ગ્લાયકોલિસિસના. જો પ્રાણીજ માધ્યમ હોય ત્યારે લેક્ટિક એસિડ બનાવવા જાય, મતલબ કે લેક્ટિક એસિડ આથવણમાં જાય. આની અંદર કાર્બન ડાયોક્સાઇડ ના મળે, આથવણ અજારક શ્વસન જોઈ લેજો ચેપ્ટર નંબર 14 માં. અને બે અણુ એટીપી ના મળશે એ ગ્લાયકોલિસિસમાં. મતલબ એવું થાય કે નીચેનામાંથી કાર્બન ડાયોક્સાઇડ આમાં તો ઉત્પન્ન થાય, જારક શ્વસનમાં ઉત્પન્ન થાય ક્રેબ્સ ચક્રમાં. લેક્ટિક એસિડ આથવણમાં ના થાય. બરાબર, મતલબ કે આપણો જવાબ છે એ સી આવશે, લેક્ટિક એસિડ. 117મો પ્રશ્ન જો આ ચોપડીની બેઠી લીધી છે 13મા ચેપ્ટરમાં કે ધોરણ 12 અને બીજા ચેપ્ટરમાં છે. લ્યુપિન ટ્રુન્ડ જ્યારે ખોદી કળાયો એનું અંકુરણ અને પુષ્પ સર્જન એ આ 10,000 વર્ષ પછી પણ અંકુરણ થયું હોય એવું જોવા મળે છે. તો હવે જે લ્યુપિન ટ્રુન્ડ જે મળ્યું એવા લ્યુપાઇન્સ આર્કટિક્સ પ્રદેશમાંથી મળેલું. એટલે આની અંદર જવાબ આવશે 4, મતલબ કે દિલ્હી આવશે. હવે લઈએ આપણે 118મો પ્રશ્ન. પ્રશ્ન બરોબર જોઈ લો 118. એની અંદર એવું છે કે આપણા જીવન તંત્રમાં વિવિધ પ્રકારના પ્રજનન જોવા મળે છે. તો આ પ્રજનનનો પ્રકાર નીચેની કઈ બાબત ઉપર આધાર રાખે? સજીવનું આશ્રય સ્થાન અને બાહ્યાકાર વિદ્યા. સજીવની ખાલી બાહ્યાકાર વિદ્યાના આશ્રય સ્થાન ભાગ લે, દેહ ધર્મ વિદ્યા ભાગ લે અને આનુવંશિક દ્રવ્ય ભાગ લે. મને કે 4 જવાબ આવશે 118. આપણે વાત કરીએ 119. પ્રશ્ન એવો છે સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન. આ બંનેની અંદર આપણને કોમન શું જોવા મળે છે? બરાબર, તો આની અંદર આપણે વાત કરીએ. ચલો, સાનુકૂલિત પ્રસરણ એટલે શું છે? એ તમને ખબર હોવી જોઈએ એકદમ ઝડપથી કે જ્યારે કોષરસ પટલ હોય છે એ કોષરસ પટલ લિપિડનું બનેલું દ્વિસ્તરીય સળંગ આવરણ. જે પદાર્થો લિપિડમાં દ્રાવ્ય હોય જલિત રાગી એને સરળતાથી જવા દે, પણ જે પાણીમાં દ્રાવ્ય મતલબ કે જલાનું રાગી હોય એને ના જવા દે. તે એને જવા દેવા માટે સાનુકૂળતા પૂરી પાડવી પડે. સાનુકૂળતા પૂરી પાડવા માટે કોષરસ પટલ ઉપર વાહક પ્રોટીનના અણુ. આ વાહક પ્રોટીનના અણુ છે ને એ બે પ્રકારના, આયન માર્ગ અને આયન પંપ તરીકે વર્તે. જે આયન માર્ગ છે એ સાનુકૂલિત પ્રસરણ કરાવે, આના આયન પંપ છે એ સક્રિય વહન કરાવે. બરાબર, તો સાનુકૂલિત પ્રસરણમાં વાત કરીએ તો એની અંદર એટીપી ના વપરાય અને સંકેન્દ્ર ઢોળાંશની દિશામાં. સક્રિય વહનમાં એટીપી વપરાય અને આની અંદર સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. બંનેમાં હરખા હોય એવા લેવાના. તો ઉર્જા એટીપીની જરૂર ના, બંનેમાં જરૂર નહીં, સક્રિયમાં જરૂર. ઉચ્ચ પસંદગીશીલ પ્રક્રિયા એ તો આવશે કે બંનેમાં ચોક્કસ પદાર્થોને જ જવા દે. વાત કરીએ સાંદ્રતાનો ઢોળાંશના બેવમાં જરૂર નહીં. સાંદ્રતાનો ઢોળાંશ સાનુકૂલિતમાં જોઈએ, સક્રિયમાં સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશા જોઈએ. અને વાહકની સંતૃપ્તતા એ આવશે કે સંતૃપ્ત બને એટલે વહન અટકે. એટલે 2 અને 4 આ બે વિધાન સાચા છે. મતલબ કે આપણો જવાબ દિલ્હી આવશે. વાત કરીએ 120. અહીંયા કીધું છે કયા શબ્દો યોગ્ય રીતે જોડેલા છે. તો એમાં વાત કરીએ કે ધ્રુવધકીય અધોસ્તર. તમને કહો એકદળી વનસ્પતિ હોય તો સ્થૂળ કોણક ના હોય. મતલબ કે એકદળી અને મૂળમાં ક્યારે અભાવ હોય. તો ભાઈ એકદળીમાં નહીં સ્થૂળ કોણક તો દ્વિદળીમાં હોવું જોઈએ. તો દ્વિદળીમાં અધોસ્તર છે એ એકચ્યુઅલી સ્થૂળ કોણકનું બનેલું હશે. એટલે આપો સ્થૂળ કોણકનું અધોસ્તર. સ્થૂળ કોણક એ અધોસ્તર. એકદળીમાં તો ક્યારેય ના હોય. એટલે મતલબ કે આ એક ખોટું છે. સ્ટાર્ચનું આવરણ દ્વિદળીના પરિચક્રમાં ને અધોસ્તરમાં
યાદ કરો દ્વિદળીનું પ્રકાર અને એની મુખ્ય લાક્ષણિકતા. વાયુપુલો એક વલયમાં ગોઠવેલા હોય અને વાયુપુલો છે એ વર્ધમાન પ્રકારના હોય છે અને એની અંદર અંતઃસ્તર હોય છે એમાં સ્ટાર્ચનો સંચય કરનારી સ્ટાર્ચ કણિકા મંડ સ્તર આવેલું હોય છે. તો સ્ટાર્ચનો વર્ણન એવા અંતઃસ્તરમાં જોવા મળે. મને કે અહીં ચોથો જવાબ દિલ્હી આવશે. વાત કરીએ આપણે 121મો પ્રશ્નમાં વાત કરીએ. તો આ તો તમને ખબર છે, વારંવાર આવી ગયું કે જેનેટિક એન્જિનિયરિંગ છે એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકોનું કામ. બે પ્રકારના ઉત્સેચકો, એન્ડો અને એક્સો. એન્ડો છે એ ડીએનએ છે એને ચોક્કસ જગ્યાએથી ટૂંકી પોલિન્ડ્રોમિંગ શૃંખલા હોય એને કાપવાનું કામ કરે. એકદમ ટૂંકી પોલિન્ડ્રોમિંગ શૃંખલા જેમાં 4 થી 8 નાઇટ્રોજન બેઝનો ક્રમ. તમને ખબર છે કે પહેલો હોદેલો ઇકો R1 ઇસીરેસિયા કોલાય R1 હોદેલો અને એનો પોલિન્ડ્રોમિક શૃંખલાનો ક્રમ એ તમને ખબર છે. અને એવો આ ક્રમ છે એવે GAATTC અને અગર GAATTC દરેક ઉત્સેચકોની આવે ઓળખ શૃંખલા અલગ અલગ હોય. આમાં 6 બતાય 4 થી 8 નાઇટ્રોજન બેઝ પોલિન્ડ્રોમિક શૃંખલા હોય. મને કે ડીએનએ ને ચોક્કસ બેઝના અનુક્રમને સ્થાપી શકે. જ્યારે એક્સોન્યુક્લિયસ ઉત્સેચક હોય એવા છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરતા હોય. પણ એને એન્ડો કીધું છે એટલે બોમ્બે જવાબ છે ફિટ થશે. વાત કરીએ આપણે 122માં. એક દળી બીજમાં ભ્રૂણ પોષક છે એનું સૌથી બહારનું સ્તર. યાદ કરો કે એક દળીનું બીજ હોય જેમ કે મકાઈનું બીજ, એની અંદર પહેલું અહીં સમિતાય સ્તર છે અને એ એક સ્તરનું બનેલું અને એની અંદર પ્રોટીન સ્વરૂપે આમાં પ્રોટીન હોય, ખોરાકનો સંચય અને આવયા યાદ રાખજો 3N છે. અહીં કઈ ભ્રૂણ પોષક છે, આવે ભાગ છે આવે ભ્રૂણ પોષક છે. એમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંચય. જો આયોડિન વડે અભિરંજિત કરીએ તો પ્રોટીન જોડે આ પીળા રંગનું બને, સ્ટાર્ચ જોડે જોડાય તો જાંબલી રંગનું. અને આ આવયા જે ભાગ છે એના કેટલા નામ? આનો વરુથિકાય કહેવાય, ભ્રૂણ પ્રદેશે કહેવાય, એક બીજપત્ર પણ કહેવાય અને પ્રોટીનનો સંચય પણ કહેવાય. 4 નામ ભ્રૂણ પ્રદેશ, વરુથિકા, બીજપત્ર અને પ્રોટીનનો સંચય. તો એ ભ્રૂણ પોષકનું સૌથી બહારનું સ્તર તો સમિતાય સ્તર આવશે ને. એટલે આપણો જવાબ આવશે આવ્યા એ. ચલો વાત કરીએ આગળ 123મો પ્રશ્ન. આપણે 135 લઈએ છીએ. ત્યાં ઉચ્ચ સ્તરે રંગસૂત્ર દ્રવ્ય એના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર પડે. યાદ કરો ચેપ્ટર નંબર 6 ડીએનએ નું પેકેજિંગ માં ઉચ્ચ સ્તરે એમાં આપ્યું છે કે પેલા ન્યુક્લિયો ડીએનએ છે ને એ હિસ્ટોન પ્રોટીન ઉપર વીંટળાય છે. જે રચના બને એને ન્યુક્લિયોઝોમ કહેવાય. એમાં 8 પ્રોટીનના દડા હોય છે હિસ્ટોન પ્રોટીન અને જે ડીએનએ વીંટળાય એની અંદર 200 નાઇટ્રોજન બેઝની પેર આવેલી હોય છે. હવે એને વધારાના પેકેજિંગ ઉચ્ચ સ્તરે પેકેજિંગ કરવું હોય તો બિન હિસ્ટોન પ્રોટીનની જરૂર પડતી હોય છે, જેને NHC નોન હિસ્ટોન ક્રોમોઝોમલ મતલબ કે બિન હિસ્ટોન રંગસૂત્રીય પ્રોટીન તરીકે ઓળખાય. એટલે 123માં આવશે એ. 124માં અહીં કે વનસ્પતિના કોષની આકૃતિ છે. તો અહીં એવું કીધું છે કે આમાંથી કઈ અંગિકાઓ નંબર આવ્યા છે એની કઈ અંગિકાઓ પ્રાણી કોષમાં જોવા મળે. આ કોષ કેન્દ્ર છે એટલે આ તો જોવા મળવાની છે. ચલો આ સેલ વોલ છે એટલે એક નહીં આવે એટલે એક વારો કાઢી નાખીએ આપણે. આ નીકળી જશે અને આવો એ નીકળી જશે, આ નીકળી જશે. તો ભાઈ આવી ગયો જવાબ. તમારે થોડું લોજિક લગાડવાનું છે. કયો નહીં તો કયો આવી જ જશે. ચલો 2માં વાત કરીએ. 2માં ગળત સૂત્ર છે. પાંચો હરિતકણ છે એટલે 5 ઓરો નહીં આવે એટલે તો ઓટોમેટિક ઉડી ગયા. હવે નંબર 4 રસધાની આવ્યું. હવે તમને ખબર છે વનસ્પતિનો કોષ હોય એમાં સૌથી મોટી અંગિકા રસધાની હોય છે. પ્રાણી કોષમાં નહીં હોતી. અપવાદ રૂપે પેલા પ્રજીવો છે ને એની અંદર આકુંચક રસધાની હોય છે.
એટલે પ્રાણી કોષમાં આગળ આવી ગયા એ, અને એ વિકલ્પ 4 તો બધામાં આલ્યો જ છે, એટલે 4 વાળો તો આવવાનો જ, રાજધાની વાળો, એટલે એ ઘડી જવાબ કલકત્તા આવશે. કે પ્રાણી કોષની અંદર કણપસૂત્ર હોય, નંબર 3 એટલે કોષ કેન્દ્ર હોય, નંબર 4 એટલે રાજધાની પણ હોય. ક્લિયર? એટલે જવાબ આવશે સી. આગળ વાત કરીએ આપણે 125. ચલો જોઈને ખબર પડી જશે, આમ તો સહેલો છે. ચલો ઘાસ. ચલો ઘાસ છે એ તો ઉત્પાદકોમાં આવે, અને તીડ છે એ ઉત્પાદકો પર નભે, એટલે પ્રાથમિક ઉપભોક્તા આવશે. ઉંદરો છે એ દ્વિતીય ઉપભોક્તા, અને બિલાડી છે એ ઉંદરને ખાય એટલે તૃતીય ઉપભોક્તા. સારું, વાત કરીએ ઉત્પાદકો છે એ ઉર્જા વિતરક કહેવાય. અને જે તૃણાહારી આ તીડ છે ને પ્રાથમિક ઉપભોક્તા એ શાકાહારી પ્રાણી છે. પોષક સ્તરમાં વાત કરીએ, આ પ્રાથમિક પોષક સ્તરમાં આવે, અને હવે આવશે દ્વિતીય પોષક સ્તરમાં. હવે સેટ કરી જો એટલે આવી જશે. 1 માં 3 વાર એક જ વિકલ્પ છે, પહેલા બે ઘાસ ઉત્પાદકો, એની પરથી તમને આઈડિયા આવી જાય. બરાબર? એટલે આની અંદર કલકત્તા સેટ થશે. ખ્યાલ આવે? એક જ પકડાય ને આ ઘાસ ઉત્પાદકો, અને 1 માં 3 વાર એક જ વિકલ્પ છે, એની પરથી જવાબ આવી જાય છે. બરાબર? એટલે જવાબ કલકત્તા આવશે. 126મો પ્રશ્ન છે, એટલે હવે ધ્યાનથી જોઈ લો. એની અંદર એવું કીધું છે, અહીં કરી બીજા છે અને આ પુષ્પ છે. તો જો સાંભળશો, પુષ્પ 3 પ્રકારના છે. જો પુષ્પાસન છે ને, પુષ્પાસન એ આ ઘુમ્મટ આકાર, તો એની પર જે બીજાશય છે એ ઉપર ગોઠવાયેલું હોય, અને પુષ્પ ચક્રના ઘટકો છે નીચેથી નીકળે, આવૃત ચક્રના દર્જ. તો આવા પુષ્પને અધો જાય પુષ્પ, અને એવા બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. બીજી વાત કરીએ, પુષ્પાસન છે એ આવું બિંબાકારનું, અને બીજાશય છે એ અડધું અંદર અડધું બહાર. પુષ્પચક્રના ઘટકો છે કિનારીએથી નીકળે, આને કહેવાય પરિજાય પુષ્પ. જ્યારે ત્રીજું કે જે બીજાશય છે પુષ્પાસન વડે સંપૂર્ણપણે ઘેરાયેલું હોય, બીજાશય અંદર ગયો, પુષ્પચક્રના ઘટકો છે એ ઉપરથી નીકળે. બરાબર? તો આ પુષ્પને ઉપરી જાય પુષ્પ, અને બીજાશયને કહેવાય અધસ્થ બીજાશય. એકબીજાથી ઊંધા. ચોપડીમાં જોજો તમે કે આ બંને આવૈયા અડધું અંદર અડધું બહાર. અહીંયા ગણી લગભગ એવું જ છે, સંપૂર્ણપણે ઘેરી નહીં ગોઠવાયું. કે આ બંને છે એ પરિજાય પુષ્પ છે, પુષ્પચક્રના ઘટકો કિનારીએથી નીકળે છે, એટલે આને પરિજાય પુષ્પ કહેવાય. કે આપણો જવાબ આવશે આવૈયા આવશે દિલ્હી. બરાબર? વાત કરીએ 127મો પ્રશ્ન. ચલો 5 6 રહ્યા. નીચેનામાંથી અસંગત શોધવાનું છે. ચલો યાદ કરો, લીલનો કોઠો હતો એવો યાદ, અને એ તમારે યાદ રાખવું પડે કોની અંદર કયું રંજક દ્રવ્ય. એની અંદર આપણે હતું કે લીલી લીલ, બદામી લીલ અને રાતી લીલ. લીલી લીલ છે અને ક્લોરોફાઇસી, બદામી લીલ છે અને ફિયોફાઇસી, અને રાતી લીલ છે અને રોડોફાઇસી. લીલી લીલમાં ક્લોરોફિલ એ અને બી હતા, બદામી લીલમાં ક્લોરોફિલ એ અને સી ખરા, અને ફિકોજેન્થિલ હતું, અને રાતી લીલ છે એમાં ક્લોરોફિલ એ અને ડી છે. એ પહેલું સાચું છે. લીલી લીલમાં કોષ દિવાલ સેલ્યુલોઝ ને, એ તો સેલ્યુલોઝની જ હોય, સેલ્યુલોઝ ગેલેક્ટસ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી. પણ 3 એ 3માં કોષ દિવાલનું બંધારણ થોડું અલગ અલગ છે, એટલે તમે જોઈ લેજો બરોબર. લાલ લીલ છે હવે અવખંડન વડે, તો લાલ લીલમાં બરોબર સ્પાયરો ગાયરા આવે છે, એટલે અવખંડન વડે વાનસ્પતિ પ્રજનન કરે. અને લાલ લીલ છે એની અંદર લેમિનારિન સ્વરૂપે ખોરાકનો સંચય. તો ના, લાલ લીલ છે ને એમાં લેમિનારિન નહીં, એ બદામી લીલમાં લેમિનારિનનો સંચય કરે છે. લાલ લીલ છે એની અંદર લગભગ ફ્લોરોડિન સ્ટાર્ચ છે ને એના સ્વરૂપે સંચય કરે છે. લાલ લીલમાં લેમિનારિનની જગ્યાએ ફ્લોરોડિન સ્ટાર્ચ એના સ્વરૂપે ખોરાકનો સંચય કરે. અસંગત 4 આવશે.
પ્રશ્ન છે એવો 128 માં કે એક સ્ત્રી છે અને એની માતા રંગન અને હિમોફિલિક છે. બરોબર સમજજો હો આ પ્રશ્ન. માતા પહેલા લઈ લઈએ. માતા છે હિમોફિલિક અને રંગઅંધતા એવા બંને લિંગ સંકલિત અને એક્સ રંગસૂત્રની ખામી છે. બરાબર. તો વાત કરીએ. આ પહેલું માતા કીધું રંગંધ. રંગંધ એટલે સ્મોલ સી બંને પર હોય તો જ માતા રંગંધ બને. અને પિતા હિમોફિલિક એટલે સ્મોલ એચ. માં હવે બે પ્રકારના જન્યુ બનાવે. અને એક બનશે સ્મોલ સી સ્મોલ એચ વાય. બરાબર. હવે આ બે જોડાશે અને એટલે એ બધી બનશે આવયા બનશે હિમોફિલિક બંને માટે વાહક. ચલો નર તો આપણે તો સ્ત્રી કીધું છે એટલે નરને જોવાની જરૂર નહીં પણ રંગગંધ જ બને આવયા. અહીંયા કરી આવું બનશે અને આવયા બનશે રંગગંધ બનશે. મતલબ કે આપણે જે સ્ત્રી જોઈએ છે એ યાદ રાખજો કે રંગગંધતા માટે વાહક અને હિમોફિલિક માટે પણ વાહક. બંને માટે વાહક સ્ત્રી છે. હવે એવું યાદ જોઈ લો. બરોબર. પ્રશ્ન કે હવે આ રંગઅંધ હિમોફિલિક વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય. મતલબ કે આપણી જોડે જે સ્ત્રી હતી એવૈયા છે આવી છે. રંગઅંધ માટે વાહક, હિમોફિલિક માટે વાહક. અને એવૈયા જોડાય છે કયા પુરુષ જોડે? રંગઅંધ હિમોફિલિક વ્યક્તિ. રંગઅંધ અને હિમોફિલિક મતલબ બંને રોગ છે અને પુરુષમાંથી એક જ એક્સ હોય અને એક એક્સ ઉપર એક સી આવી ગયો એટલે રંગઅંધ કહેવાય ને એક એચ આવે તો એને હિમોફિલિક કહેવાય. મતલબ કે પુરુષને બંને રોગ છે. હવે કીધું છે કે એમની પુત્રીઓ માટે સાચું શું? તો આની અંદર બે પ્રકારના જન્યુ. આમાં બે પ્રકારના જન્યુ. આની અંદર જન્યુ બનશે આ રીતે. હવે આવયા જોડાશે. નર લેવાની જરૂર નહીં, આપણે માદા ગણવાનું છે. એટલે કે આપણે માદા લઈએ અને ચલો આ ને આ જોડાશે એટલે આવયા અને આ જોડાશે એચ. ચલો આવયા બની રંગન અને આવયા બની હિમોફિલિક બની. રંગગંધ બની અને હિમોફિલિક બની. તો અહીંયા આગળ જુઓ કે બધી પુત્રીઓ છે એવા રંગગંધ બને છે અને હિમોફિલિક પણ હશે. એટલે કાં તો રંગગંધ હશે કાં તો હિમોફિલિક હશે. તો મારી દ્રષ્ટિએ એમની પુત્રીઓ છે એવા રંગગંધ હોય કાં તો હિમોફિલિક હોય. એટલે જવાબ આવશે આપણો કલકત્તા જવાબ આવશે કે એમની જેટલી પુત્રીઓ હશે કાં તો રંગગંધ હશે કાં તો ભાઈ હિમોફિલિક હશે. એટલે કલકત્તા જવાબ આવશે. ચલો 129મો પ્રશ્ન આયા. આ તો તમે જાણો જ છો. અને 11મા ધોરણનું 8મું ચેપ્ટર કોષ રચના. મેટાસેન્ટ્રિક એટલે તમને ખબર છે કે મેટાસેન્ટ્રિક રંગસૂત્રોનું સેન્ટ્રોમિયર છે બરોબર વચ્ચે હોય. બંને બાજુની ભુજાની લંબાઈ સમાન. સબ મેટાસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર છે એ મધ્યભાગથી સહેજ દૂર, એક બાજુની ભુજા ટૂંકી બીજી બાજુની લાંબી. એકોનોસેન્ટ્રિક છે એની અંદર સેન્ટ્રોમિયર એક છેડાની નજીક, એક બાજુની ભુજા ખૂબ જ ટૂંકી બીજી બાજુની ભુજા ખૂબ લાંબી. અને ટીલોસેન્ટ્રિક છે એની અંદર સેન્ટ્રોમિયર એક છેડા ઉપર જ, એક બાજુ ભુજા ના હોય બીજી બાજુ બે લાંબી ભુજા. તો મેટાસેન્ટ્રિક છે એની અંદર જુઓ
કે બે સમાન ભુજાઓ અને એકમાં બે વાળો એક જ વિકલ્પ છે એટલે કલકત્તા આવી જશે, બાકીના સેટ કરી જોજો, આવી જશે. આગળ વાત કરીએ આપણે 130મો લઈએ અને આ સહેલું છે 12મું ધોરણ બીજું ચેપ્ટર અંડક દંડ માં. તો અંડક દંડ છે એ તો અંડકનો દંડ જ થવાનો એટલે એકમાં બે વાળો વિકલ્પ આવશે અને એકમાં બે વાળો વિકલ્પ છે એવા બે છે આપણી એક આવડ્યા છે અને એક આપણે બરાબર. અંડક આવરણ છે એ પ્રદેશને ઘેરેલું અને રક્ષણાત્મક આવરણ મને 3 આવશે એ તો 3 છે. સી હોય તો આપણો જવાબ આવે. અંડક તલમાં વાત કરીએ, અંડક તલ અંડકનો તલવાળો ભાગ છે અને બીજ કેન્દ્ર છે એવે જોડાણવાળો ભાગ છે એટલે આપણો જવાબ એ સેટ થઈ જશે બરાબર. ચલો આગળ વાત કરીએ 5 રહ્યા. પ્રશ્ન એવો છે કે રેખીય આલેખન અનુક્રમનું પ્રતિનિધિત્વ સંબંધિત અંતર વિવિધ જનીનોના રંગસૂત્રમાં જોવા મળે. તો આપણે વાત કરીએ સહલગ્નતાનો નકશો અને રંગસૂત્રીય નકશો બંને એક જ છે કારણ કે રંગસૂત્ર ઉપર જ જોવા મળે એટલે બંને શબ્દ એક છે. જનીનિક નકશો અને સહલગ્નતાનો નકશો આ બંને શબ્દ પણ એક જ છે. રંગસૂત્રીય નકશો અને જનીનિક નકશો એ શબ્દ પણ એક છે. મતલબ કે રંગસૂત્રીય કો, જનીનિક કો, સહલગ્નતાનો નકશો કો આ બધા શબ્દો એક જ છે. મતલબ કે જવાબ આપણો આવશે દિલ્હી આવશે બરાબર. આવો વાત કરીએ 132મો પ્રશ્ન. અહીંયા આગળ અસંગત વિધાન છે એવો 132માં આપણે શોધવાનું. પ્રશ્ન છે સેન્ટ્રોન. સેન્ટ્રોન છે ડીએનએ નો ખંડ છે, વાત સાચી છે અને પોલીપેપ્ટાઇડ માટેનો સંકેતે સિન્ટ્રોમ જ ધરાવે. સિન્ટ્રોમ એટલે જનીન, વાત સાચી. સંકેતન ક્રમ અભિવ્યક્ત ક્રમ એક્સોન કહેવાય. તો તમને ખબર છે કે ટેમ્પલેટ શૃંખલા પર એક્સોન અને ઇન્ટ્રોન વાળા ભાગ હોય અને સુકોષ કેન્દ્રિત સજીવ હોય એની અંદર એમઆરએનએ બને એમાં એક્સોન ને ઇન્ટ્રોન હોય. પહેલો જે એમઆરએનએ બને એને હિટ્રોજીનસ આરએનએ એચએનઆરએનએ કહેવાય. પછી ઇન્ટ્રોન વાળો ભાગ ઉડી જાય અને એક્સોન વાળો ભાગ યોગ્ય ક્રમમાં ગોઠવાય અને એની પર કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા થાય ત્યારે પુખ્ત એમઆરએનએ બને. કેપિંગની ક્રિયા 5મા છેડા ઉપર મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ અને 3ના છેડા ઉપર એડિનાઇલેટ સમૂહ જોડાય છે. એટલે બીજો આચો ત્રીજો ઇન્ટ્રોન એ પુખ્ત એમઆરએનએમાં દેખાય. આ ખોટું છે, ઇન્ટ્રોન તો ઉડી જાય અને વિભાજિત જનીન એને ગોઠવણી યુકેરિયોટામાં સાચું. મેં તમને કીધેલું કે યુકેરિયોટા સુકોષ કેન્દ્રીયમાં મોનોસિન્ટ્રોમિક જનીન હોય, દરેક જનીન અલગ અલગ હોય. જ્યારે આદિકોષ કેન્દ્રમાં સળંગ હોય જનીન એટલે આની અંદર ખોટો ઇન્ટ્રોન છે ને એ પુખ્ત એમઆરએનએમાં ના હોય, એક્સોન હોય. 133માં વાત કરીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે અસંગત ઉપર અંક કરી દેવાનો બરાબર. વાત કરીએ NADH2 છે ને એનું ઓક્સિડેશન થાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં તો 3 ATP મળે, સાચી વાત. ઓક્સિજનનો ફાળો એ અહીંયા પ્રક્રિયાના અંત તબક્કા સુધી મર્યાદિત, સાચી વાત છે. ઓક્સિજન છે 2H+ અને 2 ઇલેક્ટ્રોન સાથે જોડાય પાણીનો અણુ બનાવે. ઓક્સિજનનો અંતિમ ગ્રાહક હાઇડ્રોજન છે એ વાત પણ સાચી. સાઇટોક્રોમ સી માં જે કણકસૂત્રના અંતઃપટલ ઉપર હોય છે ને એ અહીંયા અંદરની તરફ સ્થિત છે, ના બહારની તરફ ઉપસેલો હોય છે. જોજો ચોપડીમાં આની અંદર જવાબ દિલ્હી આવશે 133. હવે આ 134 અહીં આગળ જલાયુ વિન્યાસ આલ્યો છે. બે રહ્યા છે પ્રશ્નો આપણા. એની અંદર 134માં જોજો કે આપણને એવું કીધું છે કે અગ્રીય જલાયુ વિન્યાસ એમાં અંડકયુક્ત સ્તરીકેશ એક કોટરી અને સાંધામાં અંડકો ગોઠવેલા. સાંધામાં એટલે કેવી રીતે? તો સાંધામાં એટલે આ રીતનું છે. બીજાશયનું પૂર્ણાંક એના સાંધાઓ અહીંયા બીજાશયની અંદરની ધારમાં સાંધાઓ ઉપર જલાયુ ઉપર અંડકો ગોઠવેલા હોય અને આની અંદર કૂટપટ એનું નિર્માણ થાય, લંબેલો દંડ હોય એટલે ત્યાંને ક્યાંક ચર્મવર્તી જલાયુ વિન્યાસ સાંધાઓમાં એક કોટર થઈ ગયું અને સાંધાઓમાં કે એક ધાર ઉપર ક્યાંક ને તો ધારાવર્તી આવે
સાંધાઓમાં કીધું છે એટલે ચર્મવર્તી જરાયુ વિન્યાસ બોમ્બે આવશે. આ છેલ્લો પ્રશ્ન જોઈ લો હવે. બાકીના બીજા વિડીયોમાં આપણે મૂકીશું. પ્રશ્ન એવો છે કે 512 બીજ છે અને આ બે વચ્ચે સંકરણ કરીને મેળાયા છે. તો આવયા અને આવયા બંધારણ કેટલું? હવે મેં તમને વારંવાર બીજા વિડીયોની અંદર વારંવાર સૂત્ર શીખવાડ્યું કે 2 ની n ઘાત. આનો મતલબ 2 ખરા અને n એટલે શું? તે આને વિષમ યુગ્મીની જોડ, વિષમ યુગ્મીની 2 જોડ છે એટલે 4 થયા. મતલબ કે આ 4 પ્રકારના જન્યુ બનાવશે. કયા 4 પ્રકારના જન્યુ? તો કેપિટલ A જોડે કેપિટલ B જોડાય, કાં તો કેપિટલ A જોડે સ્મોલ b જોડે, સ્મોલ a જોડે કેપિટલ B જોડાય, કાં તો સ્મોલ a જોડે સ્મોલ b. એનું સંકલન એવા ને એવું છે. મતલબ કે આ રીતે A B આના 4 પ્રકારના જન્યુ આવે. તો આપણે આવું કેટલા મળે અને આવા કેટલા 512 માંથી મળે એ શોધવાનું છે. બરાબર? પહેલા આ શોધી કાઢીએ. ચલો A કેપિટલ A મતલબ કે આ લેવું પડશે અને જોડે સ્મોલ b એટલે આ બે લેવું પડશે તો મેળ પડશે. બીજું એક સેટ નહીં તમે જુઓ. મતલબ કે 4 માંથી 8 એટલે આવ્યા ચોકે 16 મળ્યા. 16 માંથી 1 મળ્યા. બરાબર? મતલબ કે 16 માંથી આપણને 1 આવું મળ્યું. હવે સ્મોલ a કેપિટલ A સ્મોલ a અને સ્મોલ b સ્મોલ b વાળા લેવાના અને સામે સ્મોલ a અને સ્મોલ b એટલે આ ભૂલી જવાનું. હવે ફરી કેપિટલ A સ્મોલ a એક આવશે, સ્મોલ a કેપિટલ B હા એક આવી આવશે, આ બે આવશે. મતલબ કે 2 થયા. 16 માંથી આવ્યા 2 થયા. એટલે ટોટલ 16 માંથી 3 થયા. બરાબર? તે કામ કરીએ આપણે 512 છે એની અંદરથી 3 16 એ 3 મળે તો 512 કેટલા એવું ગણી નાખી. 16 એ 3 મળે તો 512 કેટલું? એટલે 512 ગુણ્યા 3 છેદમાં 16 કરી 16 ભાગ ચલાવી દે તો 512 અને 16 32 કેટલા આવશે? 32 અને આવ્યો 32 તરી 3 2 6 અને 3 તરીનો 96 આવે છે. 96 છે ને? છે 96 છે. એટલે એની બધી આપણો જવાબ આવશે 96 આવશે. ખ્યાલ આવી ગયો? જોજો સોલ્યુશન બરોબર. બીજા વિડીયોની અંદર આપણે આગળનું સોલ્યુશન જોઈશું. બરાબર?